આગામી દિશામાં નવી ઉર્જા તથા ચેतना જગાડવા માટે સર્વ હિન્દુ સમાજ દ્વારા સનાતન સંસ્કૃતિ, ધર્મ, સામાજિક સદભાવ, સમરસતા અને એકતાના પ્રતીક રૂપે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરાયું. અમદાવાદના બોપલ વિસ્તારમાં હિન્દુ સમાજને એકત્રિત કરવા તથા સનાતન સંસ્કૃતિ અંગે જાગૃતિ લાવવાના પવિત્ર ઉદ્દેશ્ય સાથે BKM હાઈસ્કૂલ બોપલ ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં હિન્દુ સમાજ ઉપસ્થિત રહ્યો હતો. આ સંમેલનનો મુખ્ય હેતુ હિન્દુ સમાજમાં એકતા, સમરસતા, સંવાદિતા અને સાંસ્કૃતિક ચેતનાને વધુ મજબૂત બનાવવાનો રહ્યો હતો. આયોજકોના જણાવ્યા મુજબ સંમેલન સનાતન સંસ્કૃતિના મૂલ્યોને જીવંત રાખવા, ધાર્મિક સંસ્કારોને મજબૂત બનાવવા તથા સામાજિક પરિવર્તન માટે જનજાગૃતિ ફેલાવવાનો એક મહત્વપૂર્ણ પ્રયાસ હતો. કાર્યક્રમનું મુખ્ય આકર્ષણ ગુજરાતના પ્રખ્યાત લોકગાયક તથા ભજન સમ્રાટ વિક્રમભાઈ લાબડિયાનું હિન્દુત્વના સંદેશ સાથેનું ડાયરો રહ્યું. હિન્દુ સંગઠિત હોકર ચાલ પડે રાષ્ટ્ર નિર્માણ કે પથ પર ના ભાવ સાથે રજૂ થયેલ ભજન અને લોકસંગીતે ઉપસ્થિત શ્રોતાઓને આધ્યાત્મિક અને સાંસ્કૃતિક ઉર્જાથી ઓતપ્રોત કરી દીધા. કાર્યક્રમમાં બ્રહ્માકુમારી શોભના દીદીએ સમાજમાં સમરસતા વધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. તેમણે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રાંત સહકાર્યવાહ સુનિલભાઈ બોરીસાને પોતાના વક્તવ્યમાં સંઘની શતાબ્દી યાત્રા નિમિત્તે સમાજ પરિવર્તન માટેના 5 મહત્વપૂર્ણ મુદ્દા સામાજિક સમરસતા, પર્યાવરણ સંરક્ષણ, કુટુંબ પ્રબોધન, સ્વાવલંબી જીવનશૈલી અને નાગરિક કર્તવ્ય અંગે જનજાગૃતિ આજે સમયની જરૂરિયાત હોવાનું જણાવ્યું હતું. તેમણે કહ્યું કે સમાજની એકતા અને સંગઠન દ્વારા જ વિવિધ પડકારનો સામનો કરી શકાય છે અને ત્યારે જ ભારત વધુ શક્તિશાળી બની શકે છે. કાર્યક્રમ દરમિયાન સમાજમાં સમરસતા માટે કાર્યરત સંયુક્ત કુટુંબ વ્યવસ્થાને જાળવનારા, પર્યાવરણ માટે યોગદાન આપનાર તથા દેશનું ગૌરવ વધારનાર પ્રતિભાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમાં અંડર-19 ક્રિકેટર વેદાંત ત્રિવેદી સહિત નાગરિક કર્તવ્યનિષ્ઠ વ્યક્તિઓનું સ્વાગત કરવામાં આવ્યું, જે સૌ માટે પ્રેરણારૂપ બન્યું. અંતે તમામ ઉપસ્થિતો માટે ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ અમરીશ પટેલ છે. દર્શન બંગલો બોપલમાં હું રહું છું. આજે અમે હિન્દુ સંમેલનનો જે અહીંયા આગળ કાર્યક્રમ રાખ્યો હતો તેની અંદર જંગી સભામાં અબાલ, વૃદ્ધ, બાળકો, ભૂલકાઓ અને સિનિયર સિટીઝન સાથે પણ અહીંયા ઉપસ્થિત રહ્યા હતા અને અમારો જે કાર્યક્રમ સફળ બન્યો છે એમાં સૌનો સહકાર છે. અમારી સાથે 32 સોસાયટીઓ જે બોપલ વિસ્તારની જોડાયેલી છે એ સર્વે ચેરમેન, સેક્રેટરી, ખજાનચી તેમજ તેમના સભ્ય મેમ્બરો અહીંયા ઉપસ્થિત રહીને કાર્યક્રમને ખૂબ જ સફળ બનાવ્યો છે. આજે પ્રોગ્રામ જે થવા જઈ રહ્યો છે તેનું મુખ્ય ધ્યેય એ છે કે હિન્દુ સંમેલન આપણી જે સંસ્કૃતિ છે, હિન્દુ સંસ્કૃતિને જાળવી રાખવા માટે તેમજ જે અત્યારનું નવું જનરેશન છે તેને પણ આ સંસ્કૃતિનો ભાવ મળે, તે પણ એ હિન્દુત્વના પોતાના ગર્વના ભાવથી જોડાય અને રાષ્ટ્રની સેવામાં એ લોકો લાગે એટલા માટેનો આ કાર્યક્રમ કરવામાં આવેલો છે. નમસ્કાર, મારું નામ નયન દવે છે. બોપલ વિસ્તારમાં રહું છું અને આ હિન્દુ સંમેલનનું જે આયોજન થઈ રહ્યું છે તેમાં સહસંયોજકની જવાબદારી છે મારી. અને મારી સાથે આ આખી સમગ્ર ટીમ સંપૂર્ણપણે એક સંગઠિત રીતે અને દરેક ઘરે ઘરે જઈને નિમંત્રણ આપી અને અમે આ કાર્ય કર્યું છે. અને દરેક ઘરે ઢોલ નગારા સાથે અમે ગયા છીએ, હિન્દુઓને જગાડવા પ્રયત્ન કર્યો છે અને અમારી આ મહેનત રંગ લાવી છે. આજે ભવ્ય હિન્દુ સંમેલન થઈ રહ્યું છે અને એમાં સંપૂર્ણ જનમેદની ખૂબ જાજી પ્રમાણમાં ઉમટી રહી છે, આવી રહ્યા છે લોકો. અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે દરેક સોસાયટી 32 સોસાયટી અમારા ભાગમાં આવે છે, તો દરેક સોસાયટીના ચેરમેન, સેક્રેટરીઓએ પણ ખૂબ સહકાર આપેલો છે. ધન્યવાદ. जय सिया राम। वंदे मातरम। जय सिया राम। मेरा नाम आयुष भाई राठी है। मैं जलधारा 1 में रहता हूँ, बोपल विस्तार में। हम इस विस्तार में एक हिंदू सम्मेलन का आयोजन किया है, जिसमें जो हमारा हिंदू भाई दूर दूर विभाजित है उसको एकता में जोड़ने के लिए ये कार्यक्रम किया है। हम सब संगठित रहें, एक रहेंगे तो मजबूत रहेंगे, ये भावना से ये प्रोग्राम किया है। इसमें हम इस प्रोग्राम में गायन का आयोजन किया है, जिसमें प्रमुख प्रसिद्ध गायक हमारे विक्रम भाई लाबड़िया आने वाले हैं। हम सब हिंदू एक होके साथ में सभी संगठित होके ये कार्यक्रम प्रस्तुत कर रहे हैं। इसमें हमारा एकता का प्रदर्शन है। हम सब मिलके ये कार्यक्रम कई दिनों से हमने रूपरेखा रची है, जिसके लिए ये पूरी टीम जो आप देख रहे हैं, हम साथ में टीम मिलके कार्य किया है। इसकी सफलता में पूरा योगदान इस टीम का है। जय सिया राम। जय सिया राम। मेरा नाम डॉक्टर जयेश नायक है। बोपल में मेरा निवास है। आज जो हिंदू महासम्मेलन यहाँ आयोजित है
उसकी उस समय की डिमांड है, अगली पीढ़ी के लिए बहुत ज़रूरी है। अगर आज हिंदू नहीं जगेगा तो कल की पीढ़ी के लिए बहुत भारी नुकसान हो सकता है। इसलिए जन जागृति के लिए हिंदू सम्मेलन आज रोज आयोजित किया गया है। इस आयोजन की सफलता के लिए हम बहुत दिनों से हमारे कार्यकर्ताओं सब खभे से खभे मिलाकर रामधुन यात्रा हर एक सोसाइटी में निकाल के लोगों को जागरूक कर रहे हैं कि आओ हम साथ में बैठते हैं, हिंदू संगठन के लिए अगले क्या क्या हो सकता है उसके बारे में सोचते हैं और अगली पीढ़ी के लिए एक अच्छा मुकाम हम हासिल करने जा रहे हैं। और इसके लिए हमने बाइक यात्रा निकाली भव्य, जिसमें सभी सोसाइटी सभी भोपाल निवासी लोग सम्मिलित हुए और उसको बहुत सफलता मिली है। और हमको उम्मीद है कि आज की जो सम्मेलन में ज़्यादा से ज़्यादा लोग उपस्थित रहेंगे और जो डायरा भी आयोजित किया गया है उसमें भी भाग लेंगे और विचार विमर्श के साथ अगली पीढ़ी के लिए अच्छा संदेश हम देने जा रहे हैं। तो सब लाभान्वित होंगे, हमको पूरी उम्मीद है, आशा है। जय श्री राम। जय श्री राम।